નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જાફરાબાદના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે નારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર, જાફરાબાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે નારી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા અમરેલી જિલ્લાના વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સંમેલનમાં મહિલાઓને નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા હકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રવીનાબેન બારૈયા, પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા તેમજ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા અને અન્ય આગેવાનોની હાજરીમાં થયું. કાર્યક્રમમાં દક્ષાબેન ભટ્ટ, રેખાબેન ગોહિલ, દીપ્તિબેન ભટ્ટ, નાનુબેન, હિતેશભાઈ અને મયુરીબેન બારૈયા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાફરાબાદ શહેર તેમજ તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હાર્દિક સ્વાગત કરું છું અને મારા આંગણવાડી વર્કર બહેનો, મારા મહિલાઓ અને મારા નાના ભૂલકાઓ કે જે આજનો આપણો કાર્યક્રમ છે એ નારીને લગતો છે કે નારીનું સ્થાન સમાજમાં ક્યાં છે અને નારી શું કરી શકે અને નારી જે કાર્ય કરે છે તે ઈશ્વર પણ એનો સાક્ષી છે કે નારીને નારાયણી કીધી છે. એના માટે આજે આપણે સંયુક્ત વિભાગના ઉપક્રમે આપણે આજે નારી સંમેલનનું આયોજન કર્યું છે. તે પણ મહત્વ આપવામાં આવ્યું છે કે ભગવાનને પણ જન્મ દેનારી એક નારી જ છે. આજની નારી પુરુષ બનીને હરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. અંતમાં હું એટલું જ કે હરેક નારીને સન્માન આપો. હજારો ફૂલ હોય ત્યારે એક માળા બને છે, હજારો દીવા હોય ત્યારે એક આરતી બને છે, હજારો ટીપા હોય ત્યારે સમુદ્ર બને છે, પણ એક સ્ત્રી જ છે કે આખા ઘરને સ્વર્ગ બનાવે છે. જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાબાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા બહેનોને બોલાવેલ છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને કર્મચારીગણ પધારેલ છે. તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે. અને ICDS ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે. તેમજ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવનાર મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.